कितने बनाए कितने बहाने, दो जा कोई क्या पहचाने। जो तन लागे सो तन जाने, बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है। दिल की सुर्ख दीवारों पे बस यादें ही रह जाती है। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। उंगली थामे चलना तूने सिखाया था, पाँव थके तो कांधे पर बिठाया था। खुद की जरूरत त्याग के मेरी खुशियों को, पापा तुमने अपना संसार बनाया था। नाम तेरा पहचान मेरी, नाम तेरा पहचान मेरी। मेरे पापा मेरा संसार है, हो मेरे पापा मेरा संसार है। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चल, नैना मेरे होंगे जल थल, जाएंगे कहाँ पे मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा। नाम तेरा जब भी है पुकारा, सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला। कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला। इतने उपकार है क्या कहें, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है।
આજે આપણા જોડે ભાનુ આંટી અને મહેશ ફુવા, પ્રફુલ્લ મામા અને ભારતી મામી, એમને બી 50 યર્સ ચાલે છે. અને આપણા વિના આંટી, તો હું તેમને આગળ બોલાવવા માંગુ છું કે તેઓ બી આગળ આવે અહીંયા. ભાનુ આંટી પણ એકદમ દુલ્હનની જેમ તૈયાર થયા છે. અને તમને તો ખબર જ છે ભાનુ આંટી કે આ પિંક સાડી મારી ફેવરેટ છે. એમની પણ ગોલ્ડન જુબલી છે આજે, તો એમને આપણે સન્માન કરીશું. અને આમના લગ્ન પણ સાથે થયા હતા, ભાનુ આંટી, વીના આંટી અને પપ્પાજીના. તો આપણે સાથે સેલિબ્રેટ કરશું. હવે
હું બોલાવતો નહીં. પપ્પા પપ્પા હવે હું આપણા ફેમિલીના પ્રિય જમાઈ આપણા ગૌરવ ફુવાને બોલું કે તે બે શબ્દ કે મમ્મીજી પપ્પાજી માટે. જય શ્રી કૃષ્ણ, જય અંબે. અચ્છા, અહીંયા મારા ભાભુભાઈજી ને મારા જય શ્રી કૃષ્ણ. મમ્મીજી પપ્પાજી નહીં, મારા માટે ભાભુભાઈજી. હું તો આ ફેમિલીમાં નવો એડ ઓન છું, પણ એવું લાગતું નથી નવા જેવું. એકદમ 50 વર્ષની તમને ખૂબ ખૂબ વધામણી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ ગૌરવ જીજુ આટલી સ્વીટ સ્પીચ માટે. હવે આ તો સરપ્રાઈઝ હતું આખું ઇવેન્ટ મમ્મીજી પપ્પાજી માટે, તો એને તો આપણે પૂછવું જ જોઈએ કે એમને આ સરપ્રાઈઝ લાગ્યું કેવું. વિપુલ અંકલને હું વિનંતી કરું છું પ્લીઝ મંચ ટુવર્ડ્સ આવે. रमेश भाई थोड़ा विपुल भाई किधर है, उनको मम्मी जी पापा जी बुला रहे हैं. મમ્મીજી પપ્પાજી એકચ્યુઅલી એમનું સ્પીચ છે અત્યારે. હવે આટલું સરસ સરપ્રાઈઝ અમે મમ્મીજી પપ્પાજી માટે કર્યું, પણ એમને બી આપણે પૂછીએ કે આ સરપ્રાઈઝ કેવું લાગ્યું. મારા મમ્મી પપ્પાને વિપુલભાઈની હાજરી ખૂટાતી હતી એ સખત
4-5 દિવસથી બહારનું બધું કામ સંભાળતા હતા. એટલી અમારા ફંક્શનમાં એમનું એક બહુ મુખ્ય સ્થાન છે. હું એમને કહું છું કે 2 શબ્દ મારા પપ્પા મમ્મીની 50મી વર્ષગાંઠના વિશે 2 શબ્દ બોલે. જય સ્વામિનારાયણ. ભગવાન એમને બહુ જ લાંબુ આયુષ્ય આપે અને સુખ સમૃદ્ધિ આપે. થેન્ક યુ. હવે હું આ માઇક હેન્ડ ઓવર કરીશ મમ્મીજીને કે તમે એક્સપ્રેસ કરો કે તમને આ સરપ્રાઈઝ કેવું લાગ્યું. તમે તો એક્સપેક્ટ પણ નહોતું કર્યું કે આવું કંઈક થવાનું છે આજે. તો ચલો આપણે જાણીએ. તમને બધાને મારા ખૂબ જ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી અંબે અને જય શ્રી ગોપાલ. મેં આવું વિચાર્યું જ નહોતું કે મારું આ ફેમિલી અમારા લોકો માટે આટલો સુંદર, આટલો સરસ પ્રોગ્રામ કરશે. મને ખૂબ જ આનંદ થયો. અને મારા દીકરા દીકરીઓ, મારી વહુઓ નથી પણ અમારી દીકરીઓ છે. એ લોકોએ મને ક્યારેય બહુ જેવો અનુભવ કે આ મારા સાસુ છે એવું મને બતાવ્યું નથી. હું જ્યારે માંદી હતી ત્યારે મારા દિયર, મારા દેરાણીઓ કે પોતાના ભાઈ અને પોતાની બહેનો પણ આટલું મારી સેવા ન કરી શકે. એમણે મને, અત્યારે હું તમારી સામે ઊભી છું તો બસ એ એમનું બલિદાન છે. આજે તમે મને જોઈ રહ્યા છો તો બસ આ મારું કુટુંબ, એ મારું આ ખૂબ જ મોટું સૌભાગ્ય છે કે મારી બંને દેરાણી, મેં એમને ક્યારેય દેરાણી નથી માન્યા પણ એ લોકોએ મને ક્યારેય જેઠાણી નથી માની. મારો એક શબ્દ, મારો એક બોલ એ લોકોએ ક્યારેય પણ ઓલો કર્યો નથી કે ભાભી આમ નહીં આમ થશે, એવું મેં ક્યારેય આ શબ્દ સાંભળ્યો નથી. ચલો એના પછીની બીજી પેઢી કે આ તો બધા નવું જનરેશન છે પણ એ લોકો પણ, અમે લોકો, અમને બા દાદાના એટલા આશીર્વાદ છે કે નવું જનરેશન અમને આવું મળશે એવું અમે ક્યારેય પણ વિચાર્યું નહોતું. કે આ 2 વર્ષ પહેલાં આવેલી વહુ આટલી સંસ્કારી, આટલી ધર્મવાળી હશે એવું ક્યારેય બી વિચાર્યું નહોતું. તો આ કુટુંબ, આવું કુટુંબ મળવા માટે, આવા મારા વડીલો મળવા માટે, અને હું એવું નથી કહેતી કે મારું હરજીવન દાદાનો પરિવાર, મારો જગા બાપાનો પરિવાર અને એ દરેક સભ્યો પાસેથી મને એટલો પ્રેમ મળ્યો છે કે મારી પાસે કોઈ શબ્દ નથી કે હું એનું કોઈ એક્સપ્લેન કરી શકું કે હું ખૂબ જ નસીબવાળી છું કે મેં ગયા જન્મમાં ખૂબ જ પુણ્ય કર્યા છે ત્યારે અમને આવો પરિવાર મળ્યો છે. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શું કહું તો અમારા આ બધા મળીને ખૂબ આનંદ કર્યો. આપણે બધાએ બહુ જ મજા આવી ગઈ. એના માટે આપ સૌનો ખૂબ જ આભાર. જય સ્વામિનારાયણ, જય અંબે. અમે એટલા નસીબદાર છે કે અમને તમારા જેવા અનમોલ વડીલ મળ્યા. થેન્ક યુ સો મચ. બહુ જ બધાએ માણ્યું કે નહીં પ્રસંગ? સંભળાતું નથી, તાળીઓ તો સંભળાતી જ નથી. થેન્ક યુ સો મચ. તમારું આટલું ડેડિકેશન, તમે બધાએ તમારા લોકોના સપોર્ટથી આ પ્રોગ્રામ એકદમ સક્સેસફુલ થયો. થેન્ક યુ સો મચ. હું રામભાઈને માઇક ફોરવર્ડ કરું છું. બહુ સરસ. એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન પાટડિયા પરિવાર. શબ્દો તો વર્ણન ન થઈ શકે, પણ આટલું ચોક્કસ કહું, 2 કલાકથી નિહાળી રહ્યો છું ત્યારે, અને કેવલ માત્ર 5 જ દિવસનો પરિવારનો અનુભવમાં એવું દેખાયું સંતની હાજરી એક ફેસ્ટિવલની અંદર. લીંબડી મોટા મંદિરના ઇતિહાસની પહેલી ઘટના
રેકોર્ડ બ્રેક ઇન હિસ્ટ્રી ઓફ બિગ ટેમ્પલ. કોઈ સાધુના નિયમને જો એક બાજુ મુકાયો હોય, એક સંતની આંખમાં અશ્રુ આવી ગયા હોય, તો મારી 70 વર્ષની ઉંમરમાં મેં પહેલી વાર જોયું કે પાટડિયા પરિવારના પ્રેમે સંતને ઝુકાવી દીધા. અમે આટલી મારી ઉંમરમાં પહેલી વાર આવું નજરે નજર જોયું કે કેટલો અભૂતપૂર્વ પ્રેમ આ પાટડિયા પરિવારનો. કેવલ માત્ર પ્રેમ સિવાય આની અંદર કોઈ વાત દેખાતી નથી. શબ્દો તો નાના પડે, આપણે કઈ સંત નથી કે એવી વાત કરી શકીએ, પણ પૂજ્ય બાપુના નિયમને તમે તોડાયો છે મિત્રો. ક્યારેય તે આવી રીતના કોઈ ફેસ્ટિવલમાં લગ્નની અંદર બાપુ જતા નથી. મેં ફોન કર્યો ત્યારે પણ ના પાડી, પણ ફરી પાછું મને એમને એવું કહ્યું કે આ લોકોના પ્રેમ આગળ હું મારા વ્રતને એક બાજુ મૂકી અને ત્યાં આવવા તૈયાર છું. આ છે તમારા પરિવારનું એક મોટામાં મોટું પ્રમાણપત્ર કે શું તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે, શું તમે જે કંઈ કરી રહ્યા છો એ બરાબર છે. તો આથી વધારે બીજું કોઈ પ્રમાણપત્ર જગતમાં લેવા જવા જેવું નથી મિત્રો. આ મને જે આ દેખાયું 5 દિવસથી તમારા પરિવારનો મને અનુભવ, બહુ જ મોટા ફલક ઉપર હું એનાઉન્સ કરું છું. ચારે બાજુ મારે બાપુ જોડે જવાનું હોય. અસંખ્ય પરિવારને મેં જોયા. રામાયણ હંમેશા કેમ જીવવું, કેવી રીતે જીવવું એનો એક સંદેશ આપે તુલસીદાસજી, પણ લીમડીને કેમ જીવવું પરિવારમાં એ કદાચ પાટડિયા પરિવારે આપ્યું છે. સંદેશના રૂપમાં, એક ગ્રંથના રૂપમાં એ પાટડિયા પરિવારે અમારા લીમડીને એવું શીખવવા એક સંદેશ આપ્યો. શક્ય જ નથી મિત્રો. બહુ બારીકાઈથી એક જવાબદારીપૂર્વક બોલું છું. સમૂહ પરિવાર, સંયુક્ત પરિવાર શક્ય નથી આજના કાળમાં. પણ હમણાં જ અમારા બેન બોલતા હતા, પ્રેરણાબેન, બેન તમે તો બધા બહુ સાચા વ્રત કર્યા છે કે ચૂકા જ નહીં હોય તો જ જમણા હાથે બેઠા હોય મળે. શક્ય જ નથી. આ એક સાંકળે એક માળાની અંદર બધા મણકાને રાખવા, ભારતના સમાજના સંસારના લોકોને 48 કલાકમાં શું થાય છે એ ખબર નથી પડતી. તમને આટલા બધા 50 વર્ષના વાણા વયા ગયા અને તોય તમે આટલા પરિવારને સાંકળની જેમ, પારાની જેમ જોડીને રાખો. પણ સાંભળવા મળે છે ક્યારેક ક્યારેક તો 48 કલાકમાં ઓલી ઓલાના કરે ને આ ઓલાના કરે. એવા કાળની અંદર ધન્યવાદ છે આપને, આપના પરિવારને. સતત સાધુમય જીવન, હરિનામ સ્મરણ સાથે જેનું જીવન. સંતો મંચ ઉપરથી બોલતા હોય કે અમે ગયા ત્યારે આમ હતું, અમે ગયા ત્યારે તેમ હતું, અને અત્યારે પણ એક સંત અત્યારે અહીં આવી ચૂક્યા છે. ખરેખર તો મને એટલા માટે હું ઊભો થયો છું. રાજુભાઈ મને 2 વાત કરવા ઊભો કર્યો. પેલા ટેવ પડી ગઈ ને માઇકની, એટલે મોકો મળ્યો. એટલે સાધુ સંત આવે પહેલા મને પણ એમ થયું કે હું પણ તમારા પરિવારમાં એક વાત અનુભવી છે. મેં એ વાત કરી. આમાં ક્યાંય પણ શબ્દોમાં કે વાતમાં ચૂક થતી હોય તો દિલગીરી સાથે આપની માફી માગું. પણ મને લાગ્યું એ મેં રજૂ કર્યું. રાજુભાઈ એમ પણ કહ્યું છે, અગત્યની સૂચના લાગે છે મને રાજુભાઈની, કે કાર્યક્રમ સંતનું સન્માન થઈ જાય તુરંત જ આપ સૌ પ્રસાદ લેવા પધારજો, જમવા પધારજો. આ પણ એટલું જ અગત્યનું જાહેરાત મને એમને કરવાની કહી છે.
રાજુભાઈને ત્યાં બેઠા છે, એમને સંતને અહીંયા લઈ આવવા માટે શંકરયા અજા આપણી વચ્ચે રેણુકા દેવીના પૂજારી શ્રી છે, કોઈ જેમ તેમ નથી. સૌદત્તી યલમા દેવીના પૂજારી છે અને પરશુરામજીના માતાજી અને એમના પૂજારી શ્રી આપણી વચ્ચે. પાટડિયા પરિવારને વિનંતી કરું કે આવો, આન બાન શાન સાથે એમનું ઉત્સવમાં પણ સંતોનું સન્માન, પૂજારી શ્રીનું સન્માન. સમાપન કેવું તો શીખવા જેવું સમાપન. તાળીઓના ગડગડાટ સાથે આ સન્માન થઈ રહ્યું છે, એમને વધાવજો. જોરદાર તાળીઓ સાથે નવીનભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. ભાવપૂર્વક, હૃદયપૂર્વક એમના બંને સુપુત્રનું પણ પાટડિયા પરિવારે સન્માન કર્યું. એક ભાવ વિભોર પરિવાર, આધ્યાત્મિક પરિવાર. એકસો ને 8 પારાની માળા, એક એક મણકાને સંયુક્ત પરિવારમાં જોડી એનો જો મોટો અગત્યનો ફાળો મરબીસી નવીનભાઈ અને પ્રવીણાબેન. ક્રમશઃ બધાનું સન્માન પાટડિયા પરિવાર કરી રહ્યું છે. જોરદાર તાલીઓ સાથે વધાવશો આપ. બધા જ લોકોને સન્માનમાં પણ સાથે સાંકળવા એક બહુ મોટો હેતુ આવો. આજના એક આ ભવ્ય કાર્યક્રમને સમાપન કરીએ છીએ ત્યારે તમામ મહેમાનોને વિનંતી કરીએ કે આપ ઝડપથી જમવા માટે આવતીકાલે સવારે 6:30 વાગે પૂજા અને ત્યારબાદ 8 વાગે ચા પાણી નાસ્તો.
हेलो वाव जोरदार तालीओथी स्वागत करो अमरा प्यारा पप्पाजी ने जान तो आवी गई एटली इजीली पण मम्मीजी नी एंट्री तो बाकी छे हजून मम्मीजी नी साइड वाला बधा स्टेज ना लेफ्ट साइड अहींया जवानुं छे दुल्हन रेडी है दुल्हन का एंट्री होगा अभी हमारी प्यारी खिलखिलाती हुई दुल्हन इज रेडी
हेलो 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 હું એક વિનંતી કરું છું કે બધા બેસી જાય તો પાછળ બધાને દેખાય. કેટલી સરસ એન્ટ્રી થઈ એમની, આંખમાં આંસુ આવી ગયા. કદાચ મમ્મીજીની આંખમાં પણ આંસુ આવી ગયા. હવે આપણે વરમાલા વિધિ પ્રમાણે આપણે વરમાલા કરશું. તમારું બ્રાઇડ અને ગ્રૂમ પ્લીઝ ઊભા થઈ જઈએ વરમાલા માટે. હા, ઓડી નવ રંગ ચૂંદડી પાએ ઝાંઝરનો જણકાર, પાએ ઝાંઝરનો જણકાર. માંડવામાં આવ્યા ભાભી મલપતા મલપતા મલપતા. ભાભીએ સાડી પહેરી છે સવા લાખની, ભાભીએ સેલું પહેર્યું છે મોંઘા મૂલનું. તોય ભાભીને ચુંદડીનો શોખ, ભાભીને ચુંદડીનો શોખ. માંડવામાં આવ્યા ભાભી મલપતા મલપતા મલપતા. ભાભીએ હાર પહેર્યો છે સવા લાખનો, ભાભીએ હાર પહેર્યો છે મોંઘા મૂલનો. તોય ભાભીને વરમાળાનો શોખ, ભાભીને વરમાળાનો શોખ. માંડવામાં આવ્યા ભાભી મલપતા 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 મલપતા. તમે રહેજો નવીન ભાઈ માનમાં, અમે આવશું તમારી જાનમાં. અમે આનંદ ભર્યા ગીત ગાશું, અમે જાનમાં કરશું જલસા. તમે રહેજો નવીન ભાઈ માનમાં, અમે આવશું તમારી જાનમાં. અમે આનંદ ભર્યા ગીત ગાશું, અમે જાનમાં કરશું જલસા. પિતા તમારા કંકોત્રી છપાવે, માતા તમારી જાનમાં. તમે રહેજો નવીન ભાઈ માનમાં, અમે આવશું તમારી જાનમાં. અમે આનંદ ભર્યા ગીત ગાશું, અમે જાનમાં કરશું જલસા. કાકા તમારા કુટુંબ તેડાવે, કાકી તમારી જાનમાં. તમે રહેજો નવીન ભાઈ માનમાં, અમે આવશું તમારી જાનમાં. અમે આનંદ ભર્યા ગીત ગાશું, અમે જાનમાં કરશું જલસા. અમે જાનમાં કરશું જલસા. મામા તમારા
અમે જાનમાં કરશું જલસા. નવીન ભાઈ રૂપાળા એને ગળે સોનાની માળા, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. નવીન ભાઈ રૂપાળા એમને ગળે સોનાની માળા, મારા ભાભી સાસરીએ લીલા લેર છે. હરજીવનદાસ જેવા સસરા તમને કદી ન કઢાવે કચરા, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મધુબેન જેવા સાસુ તમને કદી ન પડાવે આંસુ, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. ધીરજભાઈ જેવા જેઠ તમને કદી ન કરાવે વેઠ, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. મુકેશભાઈ જેવા દિયર તમને કદી ન સાંભળે પિયર, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. ભાનુબેન જેવા નણતી તમને રાખે સદા આનંદી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. નવીનભાઈ જેવા સ્વામી તમને બનાવે મનની રાણી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. ઊંચા ઊંચા બંગલા ચડાવો, એમાં કાચની બારી મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. નવીન ભાઈ છે મનડાના મીઠા, એમના દાદાએ દરબારમાં દીઠા, કે વીરો મારો જગમગ જગમગ થાય. ભાભી મારા મનડાના મીઠા, એમના માતાએ મંદિરમાં દીઠા, કે ભાભી મારા જગમગ જગમગ થાય. ઊંચા ઊંચા બંગલા ચડાવો, એમાં કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. નવીન ભાઈ છે મનડાના મીઠા, એમના કાકાએ જાત્રામાં દીઠા, કે વીરો મારો જગમગ જગમગ થાય. ભાભી મારા મનડાના મીઠા, એમના કાકીએ ચાર ધામમાં દીઠા, કે ભાભી મારા જગમગ જગમગ થાય. ઊંચા ઊંચા બંગલા ચડાવો, એમાં કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો જગમગ જગમગ થાય. કે વીરો મારો જગમગ જગમગ થાય. કે ભાભી મારા જગમગ જગમગ થાય. ગણપતિ દાદા પધારો મારે આંગણે, ગણપતિ દાદા પધારો મારે આંગણે. મેં
ભર્યા છે મોતીડાના થાળ વધાવવાને આજ ગણેશ આવ્યા આંગણે ગણપતિ દાદા પધારો મારે આંગણે સૂરજ ઉગ્યો સોનાનો મારે આંગણે મારે હૈયે હરખ બહુ થાય આનંદ બહુ થાય ગણેશ આવ્યા ગણે ગણપતિ દાદા પધારો મારે આંગણે પ્રભુનું મુખડું મલપતું નિહાળ્યું રે અમી દ્રષ્ટિ કરો ને દયાળુ બાળને લ્યો સંભાળ્યો ગણેશ આવ્યા આંગણે ગણપતિ દાદા પધાર્યા મારે આંગણે મેં તો ભર્યા રે મોતીડાના થાળ વધાવવાને આજ ગણેશ પધાર્યા આંગણે ગણેશ પધાર્યા આંગણે. બાપુનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જય શ્રી રામ. બહુ જ સરસ મજાના લગ્ન ગીત ગાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન. હવે દુલ્હનની એન્ટ્રી તો થઈ ગઈ. હવે આપણે વરમાલા તરફ જઈશું. બધાની તાળી રૂકવી જોઈએ નહીં. બહુ જ સ્પેશિયલ મોમેન્ટ છે આપણા માટે. લગ્નના 50 વર્ષ પૂરા કરવા એ નાની વાત નથી. તો આપણે એમના માટે આ દિવસ સૌથી મેમોરેબલ અને સૌથી મોટો બનાવીએ. તાળી ના રૂકવી જોઈએ અને ફૂલો પણ ના રૂકવા જોઈએ. નવડાવી દેશું એ લોકોને ફૂલોથી. ફૂલો કી હોલી કરીને. हमारा कुटुंबना राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम
ના હું રેડી છું. તું મસ્ત રેડી થઈ ગઈ છે. થેન્ક આ યુ. સારું ડ્રેસ પહેરવાનું. ખૂબ તાળીઓથી વધાવો. ખૂબ એકદમ અવાજ આવવો જોઈએ તાળીઓનો. મમ્મીજી ઓલવેઝ કહેતા કે પપ્પાજી મારા શિવ છે, તો આજે આપણે એમના માટે ગુરુદેવ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. તો હું બધાને વિનંતી કરું છું કે તમે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. પ્રોગ્રામ હજુ બહુ જ લાંબો છે. બધાએ પ્લીઝ સૌની સીટ ઉપર બેસી જાઓ. બધાને વિનંતી છે કે સૌ પોતપોતાની સીટ ઉપર બેસી જાઓ. આપ સૌ પોતાની જગ્યા ઉપર મહેરબાની કરીને બેસી જજો. પૂજ્ય બાપુ 1-2 મિનિટ આપને તો આપ સૌ સંપૂર્ણ શાંતિ જાળવશો. પૂજ્ય બાપુને વિનંતી કરું કે આજના આ એક યાદગીરી માટે આપ એમને આશીર્વચન આપો. પૂજ્ય બાપુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરિ. આજનો પરમ પાવન દિવસ નવીનભાઈને શિવ અને પાર્વતીના રૂપમાં જોયા અને 50 વર્ષ આપણને બધાને પાછા લઈ ગયા એનો બહુ આનંદ છે. આપણા નિંબાર્ક પરંપરાની અંદર લગ્ન કે ચૂડી ચાંદલામાં જવાની મનાઈ હોય છે, પણ 50 વર્ષે આજ મને આ પહેલે વાર અવસર પ્રાપ્ત થયો છે. અને હવે આજની તારીખ વાર બધા લખી લેજો. 100 વર્ષ આપણે આવી જ રીતે ઉજવવાના પાછા બંનેને. 50 વર્ષ પછી આવી જ રીતે બધા ભેગા થઈ અને આનંદ કરશે. આમેય બંનેનું સ્થાન મારા હૃદયમાં છે. વાસ્તવમાં સીતા કહો કે પાર્વતી કહો, અંબિકા કહો, બધું જ સ્વરૂપ બહેનોમાં અને ત્રણેય દેરાણી જેઠાણી ત્રણેય ભાઈઓ આ બધામાં આવો પ્રેમ, આવી સાલસતા, આટલી વૈવિધ્ય સભરતા એ આ કુટુંબની નિશાની છે. ભગવાનને પ્રાર્થના કરીએ
દાદાનો, જગજીવન દાદાનો, મહાદેવભાઈ પાટડિયાનો જે પરિવાર છે એ પરિવાર આવી જ રીતે 500 વર્ષ સુધી આ માળો ક્યારે આડોઅવળો ન થાય એવી ચત્રભૂત દાદાના ચરણમાં પ્રાર્થના કરું છું. તમારું બંનેનું દાંપત્ય જીવન સુખ સમૃદ્ધિ આરોગ્યમય નીવડે એવી હું ભગવાનના ચત્રભૂત દાદાને, મોટા બાપુને, ઉમા ગાય માતાને પ્રાર્થના કરું છું. આવી જ રીતે દોડતા દોડતા, હસતા ઘૂમતા રમતા આપણું ખૂબ જ ભક્તિમય, જ્ઞાનમય, સેવામય તમારું જીવન પસાર થાય એ શુભકામના સાથે બધાને જય શ્રી ગોપાલ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારા બધાનું આજના સેલિબ્રેશનમાં સ્વાગત છે. કેમ છો બધામાં? મજામાં? અરે જોરથી બોલો, એનર્જી દેખાડો. મજામાં બધા? ચલો, આ વાત કહેવાય ને. આજનો દિવસ અમે તમારા બધાના ખૂબ ખૂબ આભારી છીએ કે તમે અમારા સાથે જોડાયા છો. આજનો દિવસ આપણા બધા માટે બહુ જ ખાસ છે. હા, હું તો મારી એક્સાઇટમેન્ટ રોકી જ નથી શકતી. આપણા મમ્મીજી પપ્પાજીના લગ્નને 50 વર્ષ થવાના છે. 50 વર્ષ? લગ્નના 50 વર્ષ પૂરા કરવા કઈ મોટી વાત, બહુ જ મોટી વાત અને અમેઝિંગ વાત કહેવાય. મમ્મીજી અને પપ્પાજીએ કેટલું બધું જોયું હશે. એ તો વાત તારી એકદમ જ સાચી. ચલો, આ વાત પર હું તમને બધાને એક નાનું શુભ कविता संभलाओ. है सौभाग्य हमारा, हम दे शुभकामनाएं, हमारे लिए अनमोल है ये शुभकामनाएं. रहे साथ आपका सदा ही ऐसा, आसमान में चांद तारों के जैसा. यूं तो दुआएं मांगते हो आप भी, आज दुआएं मांगते हैं हम भी, कि आप रहे स्वस्थ और खुश ऐसे ही. વાહ પ્રેરણા દીદી, વાહ, શું વાત કહી તમે. લગ્ન તો બે પવિત્ર દિલોનું મિલન છે. નોકઝોક, પ્રેમ અને મિત્રતાનું અતૂટ બંધન છે. તો ચલો આપણે સૌ મળીએ અને મમ્મીજી પપ્પાજીનું આજનું આ ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશન આ જીવન આપણા બધા માટે યાદગાર બનાવીએ. હવે હું માઇક મિત્સુ મામીને હેન્ડ ઓવર. થેન્ક યુ. મેળવેલા જીવન મૂળને જો મંતુલા પર તોડો તો મળશે દાદાજીની આંગળી ને દાદીમાનો ખોડો. મમ્મીજી પપ્પાજીની તો હું શું વાત કરું. અમે એટલા નસીબદાર છે કે અમને આટલા અનમોલ વડીલ મળ્યા છે. મને તો આવીને કદાચ લગ્નને 2 જ વર્ષ થયા છે, પણ હું કેટલું બધું શીખી છું. ઘરની બહાર પગ મૂકું અને મને કીડી દેખાય તો મમ્મીજી એ કહેવાનું નહીં ભૂલશે કે કીડિયારો પૂર. ગાય દેખાય તો ઓલવેઝ અમારે ગાડીમાં લાડવા લઈને ફરવાના. કેમ? કશે બી ગાય દેખાય તો અમારે ગાયને તરત લાડવા આપવાના. તો એમની આ નાના નાના સંસ્કાર
અને નાની નાની આદતોથી અમે દરેક છોકરાઓને એટલા સારી રીતે વળવા છે સંસ્કારોમાં કે હું એમની શું વાત કરું. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कभी तोल नहीं होता, लोग तो मिल जाएंगे हर मोड़ पे, लेकिन हमारे मम्मी पापा जी जैसा कोई अनमोल इंसान नहीं होगा. खूब તાળીઓથી વધાવો. આપણે વરઘોડો જોયો, દુલ્હનની એન્ટ્રી જોઈ, વરમાલા જોયું, ખૂબ મજા કરી, પણ આપણે ઇમોશન્સ તો શેર કરવાના બાકી જ છે. આપણે ઇમોશન્સ બોલીને તો શેર કરી જ નથી શકવાના, કારણ કે એમના માટે જેટલું બી કહો એ ઓછું જ છે. તો સ્ક્રીન પર એક વિડીયો હશે, નાનકડો વિડીયો છે આપણા પાટડિયા પરિવારનો, જે એમના માટે બનાવ્યો છે સરપ્રાઈઝ વિડીયો. તો આપણે એની એક ઝલક જોશું. કેન યુ પ્લે ધ વિડીયો પ્લીઝ? થેન્ક યુ.